જે અસરગ્રસ્તો છે ઘણા લોકો આદિવાસીઓ તો એકદમ ગુંઠામાં જમીન ધરાવે છે અને ગુંઠામાં ધરાવતી જમીન પણ જો એની છીનવાઈ જાય તો એ બિચારો ખેડૂત મટી જવાની પરિસ્થિતિ ઊભી થઈ છે અને હાલમાં જે ખેડૂતોના જે લોકોને જંત્રીના ભાવે વળતર આપવાની વાત છે તો જંત્રીના ભાવે વળતરથી તો ખેડૂતનું કોઈ ભલું થવાનું નથી એટલે એના માટે પણ અમે ન્યાયિક લડત લડીશું પણ આ મુદ્દો ઉપાડીશું અને જરૂર પડશે તો કેન્દ્ર સરકાર સુધી પણ અમારા ખેડૂતોનો અવાજ અમે પહોંચાડીશું. ભિલોડાના બાયપાસ અસરગ્રસ્તો વિશે અમે અવારનવાર રાજ્ય સરકારમાં રજૂઆત કરી છતાં પણ સરકાર દ્વારા કોઈ અમને હકારાત્મક જવાબ આપવામાં નથી આવતો. ભિલોડા શહેરની અંદર ટ્રાફિક અને સમસ્યાનું નિવારણ બાબતે અવારનવાર રજૂઆત કરી છે છતાં પણ કોઈ પગલાં લેવામાં આવતા નથી. ગરીબ મધ્યમ આદિવાસી સમાજના કચડાયેલા વર્ગના લોકો રોજનું રોજ કમાઈને ખાવાવાળા લોકોને લારી ગલ્લાવાળાઓને કાયમી 10x10ની જગ્યા આપવામાં આવે એની પણ અવારનવાર રજૂઆત કરી છે છતાં પણ રાજ્ય સરકાર દ્વારા કે ગ્રામ પંચાયત કે વહીવટીતંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી.